નમસ્તે મિત્રો, અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ક્યારે થશે અને આ તારીખે એટલે કે શું 15 મેથી થશે ચોમાસાની શરૂઆત અને મે મહિનામાં વાવાઝોડાની ભયાનક આગાહી વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બના રહેજો અને આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો। તો મિત્રો, શરૂઆતમાં જાણીએ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ક્યારે થશે। આ વિશે વિગતવાર જાણીએ તો આવનારા દિવસો ગુજરાતીઓ માટે પડકારજનક રહેવાની શક્યતા છે। રાજ્યના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમી, તોફાન અને વરસાદ અંગે કરેલી આગાહી ચોંકાવનારી છે। આ વર્ષે ઉનાળો તેના સૌથી ભયંકર સ્વરૂપમાં જોવા મળશે। આગાહી મુજબ 24 એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પારો આકાશને આંબે તેવી શક્યતા છે। દેશમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 149 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટી શકે છે। તેમજ મિત્રો, અહીં તાપમાન 42 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે। હવામાં ભેજ વધવાને કારણે માત્ર ગરમી જ નહીં, અસહ્ય વાવાઝોડા પણ લોકોને પરસેવો પાડી શકે છે। ગરમી વચ્ચે રાહત આપવાને બદલે કમોસમી વરસાદ આપત્તિ તરીકે આવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે। મે મહિનાના મધ્યમાં વાવાઝોડું આવશે। એવું કહેવાય છે કે 15 મે પછી બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે છે, જ્યારે 23 મેથી દરિયામાં જોરદાર પવન અને ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે। આ જોરદાર પવનને કારણે નિશાણવાળા ઘરોની છત પણ ઉડી શકે છે। ત્યારબાદ મિત્રો, ખેડૂતો અને સામાન્ય લોકો માટે એક સારા સમાચાર અંગે જાણીએ તો ખેડૂતો અને સામાન્ય લોકો માટે એક સારા સમાચાર એ છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું શાંતિથી વરસાદ પડશે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 8 થી 15 જૂન દરમિયાન થઈ શકે છે। જૂન અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડવાની પણ શક્યતા છે, જે કૃષિ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। ત્યારબાદ જાણીએ મિત્રો, રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વિશે। તો મિત્રો, પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભેજ વધશે। 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે। 11 થી 20 મે દરમિયાન ઈરાનથી કાળું વાવાઝોડું આવશે। આ જોરદાર પવનને કારણે નિશાણવાળા ઘરોની છત ઉડી શકે છે। 15 મે પછી બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાતની શક્યતા છે। 17 મેથી 20 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાતના સંકેતો છે। 23 મેથી દરિયામાં જોરદાર પવન અને ઊંચા મોજા ઉછળશે। તેમજ મિત્રો, અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાણીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 8 થી 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું આવી શકે છે। જૂન મહિનામાં સારા વરસાદની આશા છે। 28 મેથી 1 જૂન દરમિયાન કેરળ કિનારે ચોમાસું બેસવાની શક્યતા છે। જૂન અને ઓગસ્ટમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો ઓક્ટોબર સુધી ફરી વરસાદ પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે। ચક્રવાતને કારણે ચોમાસું મોડું આવવાની પણ શક્યતા છે અને ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની અપેક્ષા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।